છે। જેમ કે જળમાં આ બધું પ્રદૂષણ વધ્યું, પણ શાસ્ત્રોમાં નિયમ છે કે તમે તીર્થ સ્થાને જાઓ તો ત્યાં કોગળો ન કરો, મલમૂત્રનો ત્યાગ ન કરો, સાબુ વડે ન નાઓ। એ નિયમોનું જો પાલન થતું હોત તો આ પ્રદૂષણનો જે પ્રશ્ન છે એ થોડો આપોઆપ હલ થઈ ગયો હોત। હવે બીજી વાત જે પ્રકૃતિની અને દેવતાઓની અથવા તો એ બંનેના જોડાણની જે વાત છે એ સૌથી શ્રેષ્ઠ વાત આપણે ત્યાં છે। એનું કારણ વિશ્વના કેટલા પણ જેને તમે ચિંતકો કહો છો એ બધા લોકોએ પર્યાવરણ સંબંધી બહુ ચિંતા કરી છે અને એની જાળવણી માટેના ઉપાયો પણ બતાવ્યા છે। અને આ એક સંપત્તિ છે અને રાષ્ટ્રની જે સંપત્તિ છે એની રક્ષા કરવાનું દાયિત્વ કેવળ વન ખાતાવાળાનું નહીં, સમગ્ર સમાજનું છે। પણ એની પાછળનો એક વૈદિક જે દૃષ્ટિકોણ છે એ આવશે તો કેવો લાભ થશે એ તમને બતાવું। જેમ કે સંપત્તિ તો ટીવી પણ છે, પણ એક છોકરો આવીને ટીવી ફોડી નાખે છે અને એક છોકરો આવીને તમારું માથું ફોડી નાખે છે, તો કોર્ટમાં બેમાંથી કોણ વધારે ગુનેગાર કહેવાય? બસ માથું ફોડનાર, કેમ કે ટીવી સજીવ નથી। એટલે અમારે ત્યાં એવું કીધું કે વનસ્પતિમાં જીવ છે, એ સૌથી પહેલું કહેવા વાળા અમારા વૈદિક લોકો હતા। એટલે વેદોમાં એવું આવ્યું કે વનસ્પતયઃ શાંતિ ઔષધયઃ શાંતિ। હવે આ તો મંત્રો લગભગ બધા લોકો કર્મકાંડમાં બોલતા જ હોય છે, પણ એ મંત્રોની સાથે સાથે વૃક્ષ વિશે એટલું બધું વિસ્તારથી વર્ણન આવે છે અને આપણે ત્યાં એક વૃક્ષાયુર્વેદ નામનો વેદ પણ છે। હવે ઈશ્વરે જે આપ્યું છે કે વેદોમાં જે છે એ તો હું તમને સમય સમય થોડું કહેતો જાઉં છું, પણ હમણાં આપણે આરંભ કરીએ છીએ તો જરા આપનું નામ એકવાર પૂછી લો। તરુભાઈ। આપનું નામ તરુભાઈ છે। હવે તરુ શબ્દનો અર્થ વૃક્ષ થાય છે તો બધાને જ ખબર છે, પણ એ તરુ શબ્દ કેવી રીતે બને અને તરુ શબ્દનો અર્થ શું છે તો એ અમારા વૈદિક લોકો બતાવશે। હવે તરુ શબ્દની જે વ્યુત્પત્તિ એટલે જેને ઇટિમોલોજી કહેવાય તો કહે છે કે તરતી અથવા તરંત્યને નવા તરુહુ। તરુ શબ્દ એટલા માટે બન્યો છે કે તરતી એ તરે છે, લાકડું જે હોય, ઝાડ જે હોય એ તરે છે। એટલું જ નહીં, તરંત્યને નવા જેના દ્વારા માણસ તરી શકે છે। એટલે આ નદી તો તરી શકે છે પણ ભવસાગરને પણ તરીને પાર કરી શકે છે। એટલા માટે તરુ શબ્દનો પ્રયોગ ભગવાન આદ્ય શંકરાચાર્ય કર્યો ત્યારે એમાં એવું લખ્યું કે મૂલમ તરોહ કેવલમાશ્રયંત। જે વૈરાગી લોકો છે મૂલમ તરોહ એટલે તરુ જે કહેવાય એના મૂળમાં આશ્રય લે છે, કેમ કે એમને બીજા કોઈ વૈભવની જરૂર હોતી નથી। પણ ત્યાં તરુ શબ્દ એટલા માટે વાપર્યો છે કે તે તારનાર છે અને તારનાર કેવળ સ્થૂળ અર્થમાં નહીં, ભવસાગરને પાર કરી શકે। એટલા માટે આપણે ત્યાં પીપળાના જે નામો છે એમાં પીપળાનું એક નામ છે બોધિદ્રુમ અથવા બોધિ વૃક્ષ। જ્યાં બેઠા પછી ભગવાન બુદ્ધને દિવ્ય જ્ઞાન થયું, એટલે વૃક્ષોનું કેટલું મોટું પ્રદાન છે કે જેના નીચે બેઠા પછી બુદ્ધને જ્ઞાન થયું। આજે પણ પીપળાના વૃક્ષને બોધિ વૃક્ષ કહેવાય છે અને કેવળ બુદ્ધાવતાર સાથે આ જોડાયેલું છે એવું નથી। અમારા જે મુખ્ય 10 અવતાર છે મત્સ્ય, કૂર્મ, વરાહ, ઋષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, તો એમાં બુદ્ધાવતાર જે છેલ્લા થયા, હજુ કલ્કી અવતાર તો થશે, પણ એ બુદ્ધાવતાર જે વૃક્ષ નીચે બેઠા એ બોધિ વૃક્ષ છે। એ બોધિ વૃક્ષનું જ એક નામ છે અશ્વત્થ એટલે પીપળો। અને એ બુદ્ધના જન્મ કરતા પણ 2500 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતામાં જ્યારે સંસાર વૃક્ષની વાત કરી ત્યારે એમાં અશ્વત્થ મૂલમ, અશ્વત્થ એવા શબ્દનો પ્રયોગ કર્યો। હા, પીપળાનો એટલે વૃક્ષોના નીચે બેસવાથી તમને બોધ પણ ઈઝી પ્રાપ્ત થાય છે। એવા જે વૃક્ષોમાં જીવ છે એવું પ્રતિપાદન આપણે ત્યાં જગદીશચંદ્ર બોઝે કર્યું। હવે 1926 પછી બધા લોકોને આ ખબર પડી કે આ વનસ્પતિમાં જીવ છે, પણ એ તો વિદેશી લોકોને ત્યારે ખબર પડી। અમારે ત્યાં તો બિફોર ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ 3301 years ago, આટલા વર્ષ પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ હતા અને એના પહેલા ભાગવતજીની રચના થઈ। એ 3396 વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસે એમાં એવું લખ્યું કે ઉત્સ્રોતસસ્તમ પ્રાયઃ અંતસ્પર્શા વિશેષિણઃ। એટલે વૃક્ષમાં જીવ તો છે પણ